નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હેપી ભાઈબીજ. ભાઈબીજના આ સુંદર પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. જે રીતે ભાઈબીજનો તહેવાર છે એનું અનેરું મહત્વ રહેલું છે અને દિવાળીના તહેવાર બાદ ભાઈબીજનો જે તહેવાર આવે છે, ખાસ કરીને બહેન અને ભાઈના જે સંબંધનું પ્રતીક છે, ખાસ કરીને કહેવાય ને કે સ્નેહનું આ સંબંધ છે અને આ સંબંધ જાળવવા માટે જે રીતે આ પર્વ ઉજવવામાં આવતો હોય છે, ખાસ કરીને તો બહેન પોતાના ભાઈને એના ઘરે બોલાવે છે ને ત્યારબાદ જમાડે છે. જે રીતે વાત કરીએ ભાઈ અને બહેનનો સુંદર પવિત્ર સંબંધ, કારણ કે જે ભાઈ બહેન નાનપણ સાથે મોટા થયા છે અને ત્યારબાદ એ જ બહેનના જ્યારે લગ્ન થઈ જાય છે અને ત્યારબાદ બહેન છે એ ભાઈને પોતાના ઘરે જમવા માટે બોલાવે છે, તિલક કરે છે અને એના લાંબા દીર્ઘાયુષ્ય માટે એના જીવનમાં કોઈ જ સંકટ ન આવે તેવી પણ પ્રાર્થના કરતી હોય છે. સાથે હંમેશા ભાઈ લોકો ખુશ રહે તેવી પણ જે આશા છે તે વ્યક્ત કરતી હોય છે ને. આ સાથે કહેવાય ને કે ભાઈ અને બહેનના પ્રેમનો, લાગણીનો આ સંબંધ છે, જે ભાઈબીજનો તહેવાર ઉજવીએ છે અને ખાસ કરીને જે લાગણીઓ છે તે પણ વ્યક્ત કરતા હોય છે. ત્યારે એ જ વિશે આજે ચર્ચા કરીશું. આજે છે ભાઈબીજનો આ પાવન પર્વ અને ભાઈબીજનો પાવન પર્વને લઈને આપણે વાત કરવી છે અને આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આચાર્ય હાર્દિક જોશી. શાસ્ત્રીજી, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. જી, આજનો આ પાવન પર્વ છે ભાઈ અને બહેનનું આ પવિત્ર પર્વ. પરંતુ જો આમ જોવા જઈએ તો આ ભાઈ અને બહેનનો જે પર્વ છે, અત્યારે તો આધુનિક યુગ છે, તો પહેલા કેવી રીતે ઉજવાતો હતો અને અત્યારે શું બદલાયું છે એ જણાવશો. જી બિલકુલ. શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું ભાઈબીજ એટલે કે યમદ્વિતીયા. આ તહેવારને એક બીજું નામ યમદ્વિતીયા પણ કહેવામાં આવે છે. આજના શુભ દિવસે ભાઈ અને બહેન એકબીજાને મળી અને સાથે ભોજન આરોગવાનો એવો પવિત્ર તહેવાર છે. ભાઈ એ પોતાની બહેનના ઘેર પોતાનું ઋણમાંથી મુક્ત થવા માટે વિશેષ રૂપે આજે ભોજન ગ્રહણ કરવા માટે જતા હોય છે. દરેક બહેન પોતાના ભાઈને બોલાવી અને અલગ અલગ ભોજન પીરસી અને એને અર્પણ કરતી હોય છે. ભાઈ એ ભોજન ગ્રહણ કરી અને બહેનને કંઈક ભેટ સોગાદ અર્પણ કરતા હોય છે. એનાથી ભાઈ અને બહેનનું પવિત્ર સંબંધ એ અતૂટ સંબંધ છે. એમાંથી બહેન પોતાના ભાઈના ઋણમાંથી મુક્ત થાય અને ભાઈ એ બહેનના ઋણમાંથી મુક્ત થાય એવો એક આ સુંદર અવસર છે. શાસ્ત્રમાં વાત કરી તે પ્રમાણે અલગ અલગ રીતે આ તહેવાર ઉજવાતો હોય છે. ઘણી જગ્યાએ ભાઈબીજના દિવસે ભોજનનો મહિમા બતાવ્યો, ઘણી જગ્યાએ ભાઈબીજના દિવસે દીપદાનનો મહિમા બતાવ્યો, અલગ અલગ જગ્યાએ ભોજનની સાથે સાથે સ્નાનનો પણ મહિમા બતાવ્યો. તો આ દિવસે એ યમદ્વિતીયાના દિવસે સ્નાન કરવાનો પણ શાસ્ત્રમાં વાત કરવામાં આવેલી છે. શાસ્ત્રીજી, જે રીતે ભાઈબીજનો આ પવિત્ર તહેવાર છે અને ખાસ કરીને કહેવાય ને, મેં જેમ આગળ વાત કરી કે લાગણીનો સંબંધ છે અને આ લાગણીને જો વ્યક્ત કરવી હોય તો બહેન આજના દિવસે ભાઈને કેવી રીતે એ લાગણી વ્યક્ત કરી શકે છે એ જણાવશો. જી બિલકુલ. બહેને અલગ અલગ રીતે ભાઈઓ માટે વ્યંજનો બનાવવા જોઈએ, જે ભાઈને મન ભાવતા ભોજન બનાવી અને ભાઈને અર્પણ કરવા જોઈએ. આજના દિવસે દરેક બહેન એ પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટેની કામના સાથે તેને પોતાના ઘરે આમંત્રણ આપતી હોય છે. સપરિવાર ભાઈ એ બહેનના ઘેર જઈ અને ભોજન ગ્રહણ કરી અને એ પવિત્ર તહેવાર ઉજવતા હોય છે. જ્યારે બહેન એ પોતાના ભાઈને બોલાવે ત્યારે ભાઈની પૂજા અર્ચના કરવાનો મહિમા બતાવ્યો છે. ભાઈ આવે, ભોજન કરે, ત્યારબાદ ભાઈને તિલક કરી, જો મોટો ભાઈ હોય તો એના આશીર્વાદ લેવા જોઈએ અને નાનો ભાઈ હોય તો ભાઈએ બહેનના ચરણ સ્પર્શ કરી અને આજે આશીર્વાદ બહેનના ગ્રહણ કરવા જોઈએ. એવો મહિમા શાસ્ત્રમાં વાત કરી કે જે પણ ભાઈ અને બહેન આજના દિવસે એ બહેનના ઘરે ભોજન કરી, કારણ કે વર્ષ દરમિયાન આ એક જ દિવસ એવો છે કે ભાઈએ એ બહેનના ઘેર જઈ અને ભોજન આરોગવું જોઈએ. આજના શુભ દિવસે જે ભાઈઓ પણ એ બહેનના ઘેર જઈ અને ભોજન ગ્રહણ કરતા હોય છે તેના જીવનમાં બુધ ગ્રહની શુભ અસર જોવા મળતી હોય છે. જેઓની જન્મકુંડલીની અંદર પણ બુધ નિર્બળ બનતો હોય તો તેઓએ પોતાની બહેનના ઘેર જઈ અને વિશેષ ઉપહાર એટલે કે બહેનને ગમતી વસ્તુઓ એ આપવી જોઈએ અને બહેનના આશીર્વાદ લેવા જોઈએ. જો બહેન નાની હોય અથવા મોટી હોય, પણ બહેનના ચરણ સ્પર્શ આજના દિવસે, જો બહેનની દીકરી હોય એટલે કે ભાણકી હોય તો એને પણ કોઈ એક એવી કોઈ ગિફ્ટ લઈ જવી જેનાથી એની પ્રસન્નતા રહે તેવી વસ્તુઓ એ દીકરીને પણ અર્પણ કરવી જોઈએ, પોતાની બહેનને પણ અર્પણ કરવી જોઈએ. વિશેષ રૂપે જે વ્યક્તિઓને બહેન નથી, પોતાની સગી બહેન નથી, એ વ્યક્તિઓએ જેને રાખડી બંધાવતા હોય, જે મામા, માસી, કાકા, ફોઈની દીકરી હોય,
અથવા તો કોઈ બનાવેલી કોઈ માનેલી બહેન હોય તો એની સાથે પણ જઈ અને સાથે ભોજન ગ્રહણ કરવાનો આજે અનોખો મહિમા એ શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યો છે. અને તે શાસ્ત્રમાં વર્ણિત આ વાત એ કરવાથી જીવનમાં આ બધા જ ગ્રહોની પણ શાંતિ થતી હોય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. તો શાસ્ત્રીજી, જે રીતે આપણે વાત કરી કે ભાઈ બીજનો જે પર્વ છે તેને મનાવવામાં આવે છે, અને જે રીતે આપે જણાવ્યું કે બહેન અને ભાઈ સાથે ભોજન લે છે અને લાગણી પણ વ્યક્ત કરતા હોય છે, પરંતુ હવે આ જે ભાઈ બીજનો પર્વ છે તેની ઉજવણી પાછળની પૌરાણિક કથા કઈ છે, તેની પાછળ કઈ કથા જોડાયેલી છે તે જી જણાવશો? બિલકુલ. શાસ્ત્રમાં વાત કરી યમરાજાની જી. કે યમરાજા એ આજના દિવસે પોતાની બહેન યમુનાને મળવા માટે એ યમુનાના ઘરે આવ્યા અને યમુનાજીના ત્યાં આવ્યા એટલે પ્રથમવાર એ દિવસે યમુનાજીએ ભાઈ માટે સુંદર પ્રકારના ભોજન બનાવ્યા. અલગ અલગ પ્રકારના ભોજન યમુનાજી પીરસતા ગયા, યમરાજા ગ્રહણ કરતા ગયા, ખાતા ગયા. અને યમરાજા એટલા બધા આકુળ વ્યાકુળ થયા એ ભોજન ગ્રહણ કર્યા બાદ કે બહેનને કહેવા લાગ્યા કે હવે મને આ વધારે ભોજન ગ્રહણ કરાઈ ગયું હોવાથી શાંતિ નથી લાગતી. ત્યારે બહેને કીધું, ભાઈ તું અહીંયા આરામ કર. અને જ્યારે યમુનાજીના આગ્રહના કારણે બહેનના ત્યાં ભાઈ રોકાયા અને થોડી વાર શયન એટલે કે વામકુક્ષી કર્યું અને જ્યાં સૂઈ ગયા ત્યાં થોડો સમય વધારે વ્યતીત થયો. ત્યારે ભાઈએ એ યમુનાજીને પૂછ્યું કે બેન, આજે તારા માટે હું કોઈ વસ્તુ ઉપહાર લાવ્યો નથી, પરંતુ તું માંગ તો હું તને વરદાન આપવા માટે આજે આવ્યો છું, તો તારી જે પણ ઈચ્છા હોય તે તું મને જણાવ. યમરાજાના વાક્યથી યમુનાજી પ્રસન્ન થયા અને યમુનાજીએ કીધું કે તમારા આશીર્વાદથી યમરાજ મારી પાસે બધી જ વસ્તુઓ છે, જીવનના તમામ સુખ એ હું ભોગવી રહી છું. અને આજના દિવસે જો તમે મને કંઈ આપવા માંગતા હોય તો આજે તમારા દ્વારે આવેલા તમામ જીવોને એ તમે મુક્ત કરો. કોઈ પણ પ્રકારની તમારી યાતના, તમારા દૂતોના દર્શન અથવા તો કોઈ પણ એમના પ્રકારના કરેલા કર્મ એ બધામાંથી જીવ મુક્ત થાય એવી એક ઉપહાર રૂપે ભેટ એ તમે મને અર્પણ કરો. યમુનાજીના વાક્યથી યમરાજા દ્વિવિધામાં પડી ગયા અને યમરાજાએ કીધું, તથાસ્તુ, તારી ઈચ્છા છે તો હું એ પ્રમાણે જ કરીશ. જી. માટે કરી આજના દિવસે જે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એને ભગવાન શ્રી કૃષ્ણનો શરણાગતિ પ્રાપ્ત થતી હોય છે. એના જીવનમાં યમની યાતના ક્યારે ભોગવવી નથી પડતી. એવી વાત આપણા શાસ્ત્રમાં વર્ણન કર્યું કે યમરાજાએ એ યમુનાજીને વરદાન આપ્યું કે આજે મારા દ્વારે આવેલા તમામ જીવોને હું મુક્ત કરીશ. એમના જે પણ કોઈ સારા નરસા તમામ જી. કર્મો એ બધામાંથી હું મુક્ત કરીશ અને કોઈ પણ પ્રકારના દોષમાંથી લિપ્ત ન થાય અને એ જીવને ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠને હું પ્રાપ્ત કરાવીશ. એવું યમરાજાનું વચન એ યમુનાજીને અર્પણ કર્યું. અને ત્યાર પછી એ યમરાજા ત્યાંથી ગયા. પણ યમુનાજી અને યમરાજાના સંવાદ પછી દરેક દેવતાઓ, દરેક બહેન અને દરેક ભાઈ એ એકબીજાના ઘરે જવા, એટલે કે દરેક ભાઈ એ પોતાની બહેનોના ઘરે ગયા અને બહેનોના ત્યાં ભોજન ગ્રહણ કરી અને આ રીતે વસ્તુઓ, ભેટ સોગાદો અર્પણ કરવા લાગ્યા. આવી રીતે યમદ્વિતીયા એટલે કે ભાઈ બીજનો તહેવાર એ ઉજવાતો હોય છે. યમરાજાએ કીધું કે આજના દિવસે હું તને આ ભેટ અર્પણ કરું, આ વચનરૂપી ભેટ તો અર્પણ કરું, પરંતુ મારું એક વચન કે જે કોઈ વ્યક્તિ આજના દિવસે દીપદાન કરશે, જે યમદીપદાન નરક ચતુર્દશીના દિવસે, કાળી ચૌદસે પણ અર્પણ કરતા હોઈએ, દિવાળીના દિવસે પણ અર્પણ કરતા હોઈએ, ધનતેરસના દિવસે પણ અર્પણ કરતા હોઈએ અને નૂતન વર્ષાભિનંદન હોય જે દિવસે નવું વર્ષ, બેસતા વર્ષ, તે દિવસે પણ આપણે દીપદાન કરતા હોઈએ. એવી જ રીતે આજના દિવસે એ યમરાજાનું સ્મરણ કરી સદગતોની મુક્તિ માટે, જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે તેમની મુક્તિ માટે અને જીવનના કરેલા કર્મોમાંથી મુક્ત થવા માટે, જે પણ આપણા જાણતા અજાણતા કે મન વાણીને કર્મથી જે તે થતા કર્મ છે એ કર્મમાંથી વ્યક્તિઓએ મુક્ત થવું હોય તો યમરાજાનું સ્મરણ કરી, પોતાના ઈષ્ટદેવતાનું સ્મરણ કરી 11, 21, 31, 51, 108 દીવા એ નદીના કિનારે અર્પણ કરવા જોઈએ. સામાન્ય રીતે કોઈ જો નદી ના હોય નજીકમાં તો કોઈ તળાવના કિનારે, કોઈ સરોવરના કિનારે, પણ જ્યાં જલ હોય ત્યાં આગળ એ ઈષ્ટ દેવતાનું સ્મરણ કરી અને એ બધા જ દીપ અર્પણ કરવા જોઈએ. અને પોતાના કર્મ જે કરેલા છે તે બધા જ કર્મને યાદ કરી અને કર્મોમાંથી એ મુક્ત થવા માટેની પ્રાર્થના યમરાજા, ઈષ્ટ દેવતા અને યમુનાજીને કરવી. એના થકી જીવનમાં કરેલા કર્મોમાંથી મુક્ત થવાતું હોય છે. આજના દિવસનો ખૂબ જ આવો શાસ્ત્રમાં વર્ણન કરેલી છે આ મહિમા, આવી વાત કરી છે.
જી ચોક્કસથી. શાસ્ત્રીજી, આ જે તહેવાર છે રક્ષાબંધનની જેમ જ ભાઈ અને બહેનનો આ પવિત્ર તહેવાર, અતૂટ સ્નેહ અને પ્રેમનો આ તહેવાર છે. ત્યારે રક્ષાબંધન અને ભાઈ બીજ આ બંને તહેવારો વચ્ચેનો તફાવત છે એ શું છે? જી બિલકુલ. જે રક્ષાબંધન છે શ્રાવણી પર્વ કહેવાય. જી. એ દિવસે નારિયેળી પૂનમ પણ કહેવાતી હોય છે. રક્ષાબંધનના દિવસે બહેન એ રક્ષાસૂત્ર ભાઈને અર્પણ કરતી હોય અને ભાઈની રક્ષા માટે એ પ્રાર્થના કરી અને એના હાથની અંદર રાખડી બાંધતી હોય છે. એ રાખડી ઇન્દ્રાણીએ પણ ઇન્દ્રને બાંધી. જી. એની એ જ રાખડી યમરાજાએ પણ બંધાવી. યમુનાજીની જોડે બહેન સુભદ્રાએ પણ કૃષ્ણને બાંધી. એવી અલગ અલગ રીતે દરેક બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી. પતિ અને પત્ની એટલે કે ઇન્દ્ર અને ઇન્દ્રાણી પતિ પત્ની હોવા છતાં પણ તે રાખડી બાંધી પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે. બલિરાજાએ પણ એ રાખડી બંધાવી હતી. એવી જ રીતે યમદ્વિતીયા એટલે કે ભાઈ બીજના દિવસે બહેને કોઈ રક્ષાસૂત્ર બાંધવાની જરૂર નથી, પણ આજના દિવસે પોતાના ઘરે જો ભાઈ આવે તો ભાઈના કપાળમાં સુંદર કેસર ચંદનનું તિલક કરી, કુમકુમનું તિલક કરી અને ચોખા લગાવી અને ભાઈના ઓવારણા આજના દિવસે લેવા જોઈએ. જી. એનાથી ભાઈના લાંબા આયુષ્યની ભાઈના જીવનમાં પ્રાપ્તિ થતી હોય છે. જે બહેનના ભાઈ દુઃખી હોય, જો ઋણમાં હોય, તો ઋણ મુક્તિ માટે પણ એમના મસ્તક ઉપર અક્ષત વધાવી અને એમના ઋણમાંથી તે મુક્ત થાય એવી કામના આજના દિવસે કરવાથી તે ભાઈ જલ્દીથી દેવામાંથી પણ કર્જમાંથી પણ મુક્ત થતા હોય છે. એવી શાસ્ત્રમાં વાત કરી છે. એ જ રીતે રક્ષાબંધનના દિવસે બહેન ખાલી રાખડી બાંધી અને કામના કરતી હોય, તેવી જ રીતે આજના દિવસે એ ભાઈ અને બહેન એ બંનેમાંથી બહેન ભાઈને તિલક કરે છે આજના દિવસે. જી. અને ત્યાર પછી એ પ્રસંગ પૂર્ણ થતો હોય છે. આજના આ સુંદર તહેવારે આ રીતે ઉજવણી કરવી જોઈએ એવી શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે. ચોક્કસથી. શાસ્ત્રીજી, ભાઈ અને બહેનનો આ જે પર્વ છે, ખાસ કરીને આજના દિવસે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કઈ બાબતોને ટાળવી જોઈએ? જી. આજના દિવસે કોઈ દિવસ ઘરની અંદર આવતા મહેમાનો છે એમને ક્યારેય ના પાડવી જોઈએ, કારણ કે ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. કારણ કે આજે કોઈ પણ સ્વરૂપે એ આપણા ભાઈ અથવા તો ભાઈ સ્વરૂપ કોઈ વ્યક્તિ એ આપણા ઘરે આવતા હોય તો એને ના પાડવી જોઈએ. કારણ કે તહેવારોની અંદર વિશેષ રૂપે બધા બહાર ફરવા જતા હોય, ઘરની અંદર કોઈ ના હોય, તો આ દિવસોની અંદર ઘણા વ્યક્તિઓ એ કોઈને મળવા માટે જતા હોય, કોઈક ઈચ્છા લઈને જતા હોય, તો આજના દિવસે એ ભગવાન પણ કોઈક અલગ અલગ સ્વરૂપ ધારણ કરી એ આપણા ઘરે આવતા હોય એવું વિચારી અને કોઈની ના પાડવી જોઈએ. બીજા નંબરમાં આજના દિવસે કોઈ પણ વ્યક્તિને દુઃખી ન કરવું જોઈએ, કારણ કે આજે ખુશીનું પર્વ છે. જી. જેવી રીતે રક્ષાબંધન પણ ખુશીનો પર્વ, એ જ રીતે આ ભાઈબીજનો પવિત્ર તહેવાર એ પણ ખુશીનો દિવસ છે. આજે આ વર્ષના જે 5 દિવસો, અંતિમ 3 દિવસ અને નવા વર્ષના બીજા 2 દિવસે 5 દિવસનો મહાપર્વ એટલે દીપોત્સવી પર્વનો આજે પૂર્ણાહુતિ થાય. આજના દિવસથી તહેવાર પૂર્ણ થાય અને પછી લાભ પાંચમથી કાર્યની શરૂઆત થાય. એ જ રીતે આજે એ તહેવાર પણ પૂર્ણ થાય છે. માટે કરી ઘરે આવતા વ્યક્તિઓને ના પાડવી જોઈએ. નાના બાળકોને આજે રોવડાવવા ના જોઈએ. વિશેષ રૂપે આજે સવારે વહેલા પોતાનું નિત્યકર્મ પરવારી અને ઈષ્ટદેવના દર્શન કરવા અવશ્ય જવું જોઈએ. શક્ય હોય તો ભાઈ અને બહેન બંને સાથે મળી આજે મંદિરે અથવા તો જે પણ શિવાલયની અંદર હવેલીએ જે રીતે પણ જતા હોય ત્યાં આગળ જઈ અને ભગવાનને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. આજે જે પણ કોઈ કાર્ય કર્યા હોય તે અનંત ગણું પુણ્ય આપતા હોય છે એવી વાત આપણા શાસ્ત્રમાં કરેલી છે. માટે કરી આ 3 વસ્તુઓ વિશેષ રૂપે કરવી જોઈએ. જી, આપે જે પ્રમાણે જણાવ્યું કે બહેન છે ભાઈને તિલક કરે છે અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે, પરંતુ જે રીતે તિલક કરવામાં આવે છે તો ખાસ કરીને એ વાત જાણવી છે કે તિલક કરીએ આપણે ત્યારે કોઈ મંત્ર બોલવો જોઈએ ખરી? જી, તિલક કરો છો ત્યારે તો જે પણ મંત્ર આપણને આવડતો હોય એ મહામંત્ર બોલી શકાય. જી. પરંતુ તિલક કર્યા બાદ જ્યારે ભોજન કરો છો ત્યારે યમુનાજીનું સ્મરણ કરવું જોઈએ, યમુનાષ્ટકનો પાઠ કરવો જોઈએ. એક નહીં પણ 8 વખત આજના દિવસે યમુનાષ્ટકના પાઠ કરવાથી યમુનાજીની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. જીવનમાં જેવો ભક્તિની કામના રાખતા હોય એમણે વિશેષ રૂપે આજે યમુનાજીની ઉપાસના કરવી જોઈએ. જે યમુનાષ્ટકના પાઠ છે, યમુનાજીના મહામંત્ર છે, યમુના કવચ છે, આ બધા અલગ અલગ સ્તોત્ર દ્વારા યમુનાજીની પ્રસન્નતા માટે આજે આ બધા પાઠ કરવા જોઈએ. જે બહેન ભાઈને તિલક કરે છે તેણે તિલકનું વિશેષ એવું ધ્યાન રાખવું
શક્ય હોય તો કેસરનું તિલક ભાઈને કરવું જોઈએ. જી. કેસર ના મળે તો ચંદનનું તિલક કરવું જોઈએ, અને ચંદન ના હોય તો અથવા તો કુમકુમથી તિલક કરવું, પણ કુમકુમ હલ્દી કુમકુમ વાપરવું અને એનાથી બહેને એ ભાઈને તિલક કરવું જોઈએ. અને એ તિલક વિજય તિલક હોવું જોઈએ. આજે જે તિલક થાય તે તિલક ઊભું હોય, એ ગોળ તિલક ન કરાય આજના દિવસે. અને એ તિલક કરવાથી જીવનમાં ભાઈની ખૂબ જ પ્રગતિ થતી હોય છે. માટે દરેક બહેનોએ જે ભાઈઓને તિલક કરતા હોય તે ભાઈને તિલક કરવાના સમયે ઈષ્ટ દેવતા, જે દેવમાં શ્રદ્ધા હોય એ દેવનું નામ બોલી અને ત્યાર પછી એ તિલક કરવું જોઈએ. એ જ મંત્ર છે. આજે એવો કોઈ વિશેષ મંત્રથી તિલક કરવું જોઈએ એવો કોઈ વાત નથી. જી, ચોક્કસથી. ભાઈ બીજનો જ્યારે આ પાવન પર્વ છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો યમુના નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે, તો તેની પાછળનું શું કારણ છે? જી બિલકુલ. આજે યમુનાજીના ત્યાં ભગવાન યમરાજ પધાર્યા હોય, માટે કરી યમુના નદીની અંદર સ્નાન કરવું જોઈએ. વર્ષમાં આ દિવસે મહાપર્વ એટલે કે ભાઈ બીજના પવિત્ર તહેવારના દિવસે યમુના નદીમાં સ્નાન કરવું જોઈએ એવો શાસ્ત્રમાં વાત કરી છે. અને યમુનાની અંદરથી આજના દિવસે કાલિયનાગ એણે પણ યમુનાજીનો ત્યાગ કર્યો હતો, અને ત્યારે જ એમના મસ્તક ઉપર ગરુડજીના પગનું ચિહ્ન થયું, અને એ મસ્તક ઉપર તિલક ધારણ કર્યું. એ આ ભાઈબીજનો પવિત્ર દિવસ છે. માટે કરી આજના દિવસે, એ ભાઈબીજના દિવસે યમુનાજીની અંદર સ્નાન કરવું જોઈએ. તો જીવનમાં રહેલા કાલસર્પ યોગ રૂપી દોષ હોય તો એમાંથી પણ જીવ મુક્ત થતા હોય છે. જે કોઈને ભક્તિની કામના હોય કે જીવનમાં સારી ભક્તિ મળે, કોઈને પ્રેમની કામના હોય, તો એવા વ્યક્તિઓએ પણ આજના દિવસે યમુનાજીની અંદર સ્નાન કરવું જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ પણ પ્રાપ્ત થતો હોય છે. જીવનમાં અલભ્ય પ્રેમ હોય કે એ પોતાના જીવન સાથીની કામના રાખતા હોય, એવા વ્યક્તિઓએ પણ આજના દિવસે યમુનાજીની ઉપાસના અથવા તો યમુનાજીની અંદર સ્નાન કરવું જોઈએ. શક્ય ન હોય, જે વ્યક્તિઓ યમુનાજીની અંદર ના જઈ શકતા હોય, જી. તેવા વ્યક્તિઓએ ઘરની અંદર રહેલું જળ યમુનાજીનું લાવેલું એ જળને પોતાના જળની અંદર સ્નાનના પાત્રમાં નાખી અને યમુનાજીના યમુનાષ્ટકના મંત્ર બોલી અભિમંત્રિત કરી એ જળ દ્વારા સ્નાન કરવામાં આવે તો પણ યમુના સ્નાનનો મહિમા છે, યમુના સ્નાનનું પુણ્ય મળે છે. માટે કરી આજના દિવસે એ યમુનાજીમાં સ્નાન કરવું એવી શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે. શાસ્ત્રીજી, જ્યારે ભાઈ બહેનના ઘરે જમવા જાય છે તો બહેને કયા પ્રકારનું ભોજન ભાઈને પીરસવું જોઈએ? આમ તો જો કે બહેન છે ખૂબ જ પ્રેમ ભાવથી જે પણ રસોઈ બનાવતી હોય છે ભાઈ માટે, અને પ્રેમથી એને પીરસે છે. પરંતુ જો ખરા અર્થમાં આપણે જે રીતે પહેલા પરંપરા પ્રમાણે જે પણ આપણે મિષ્ટાન બનાવતા હોઈએ છીએ, તો એ જ રીતે કેવું ભોજન પીરસવું જોઈએ? જી બિલકુલ. રસસ્નિગ્ધ આહાર એ જી. ભોજનમાં પીરસવો જોઈએ. આજના દિવસે સાત્વિક ભોજન, પહેલાના જમાનામાં લાડુની પ્રથા હતી કે ભાઈ બીજનો દિવસ હોય, કોઈ પણ તહેવાર હોય તો લાડુ ઘરની અંદર બનતા, અને જી. એ બહેન એ પોતાના ભાઈને આવે એને લાડુનો આગ્રહ કરી અને એ ભોજનમાં પીરસવામાં આવતા જી. હતા. પરંતુ અત્યારે જે વ્યક્તિઓ, જે બહેનો એ પોતાના ભાઈને જે મિષ્ટાન ભાવતું હોય એ મિષ્ટાન અર્પણ કરી અને એની પ્રસન્નતા માટે એને ભાવતા ભોજન પીરસવા જોઈએ. અને વિશેષ રૂપે કોઈ પણ સ્વીટની અંદર લાડુ ના અર્પણ કરી શકાય તો ગોળ એ અર્પણ કરવો જોઈએ. અને ગોળ ખાવાથી યમુના એટલે કે યમદ્વિતીયા એ તહેવારની અંદર વાત કરવામાં આવી છે. યમુનાની અંદર સ્નાન કર્યા બાદ, યમુનાજીના પાઠ કર્યા બાદ એ પ્રસાદ સ્વરૂપે ગોળનો પ્રસાદ પણ આપી શકાય છે બેનને. બાકી તો ભાઈને ભાવતા જ ભોજન આજના દિવસે બહેનોએ દરેકે બનાવવા જોઈએ અને તે જ પીરસવા જોઈએ. ચોક્કસથી. ભાઈ બીજની પૂજામાં નારિયેળ આપવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે, તો તેની પાછળનું શું કારણ અને શા માટે નારિયેળ આપવામાં આવે છે? જી. શ્રીફલમ શ્રીપદમ પ્રોક્તમ. આ નવા વર્ષની અંદર શ્રીફળ આપવાથી એ ભાઈના જીવનમાં શ્રીની પ્રાપ્તિ થાય. શ્રી એટલે કે યશ, શ્રી વિજયની પ્રાપ્તિ કરાવે, શ્રી એટલે લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે. જી. અને દરેક શુભ કાર્યની અંદર, આપણા જીવનની અંદર આપણે હાથની અંદર શ્રીફળ એ રાખતા હોઈએ છીએ. બાળકનો જન્મ થાય તો છઠ્ઠી બાદ જે પહેલો સંસ્કાર અન્નપ્રાશન આવે ત્યારે પણ આપણા કુળદેવીને છઠ્ઠીના દિવસે વિધાતાનું જો પૂજન કરવામાં આવે ત્યારે પણ શ્રીફળ અર્પણ કરવામાં આવતું હોય છે. એવી જ રીતે દરેક શુભ કાર્યની અંદર શ્રીફળ આપવાથી જીવનમાં યશ અને કામનાઓની પ્રાપ્તિ થતી હોય છે. જે ભાઈ બહેન એકબીજાને ભોજન કર્યા બાદ જે ભેટ સ્વરૂપે અર્પણ થાય એ શ્રીફળ આપે તો ભાઈના જીવનમાં નવા વર્ષની અંદર
ધન આગમનના દ્વાર ખુલ્લા થઈ જતા હોય છે. માટે દરેક બહેનોએ એ પોતાના ભાઈને એક શ્રીફળ આજના ભાઈ બીજના દિવસે આપવું જોઈએ અને એ શ્રીફળ પોતે જ ભગવાન શિવના મંદિરે જઈ અર્પણ કરવું અને ત્યાં પ્રસાદ સ્વરૂપે બધાને વહેંચી દેવું જોઈએ. અને ભગવાન શિવને કંઈક ભેટ દક્ષિણા પણ એ શ્રીફળની સાથે અર્પણ કરવી જોઈએ એવી શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે કે આજના દિવસે આપેલું શ્રીફળ એ જીવનમાં શુભત્વની પ્રાપ્તિ કરાવતું હોય છે. ચોક્કસથી ભાઈ અને બહેનનો આ અતૂટ પ્રેમનો સંબંધ અને સાથે જો વાત કરીએ તો લાગણી એકબીજા પ્રત્યે વ્યક્ત કરવાનો આ દિવસ માનવામાં આવે છે. પરંતુ જે રીતે ભાઈ બીજના આ પર્વની વાત કરીએ તો ખાસ કરીને ભાઈ બીજનો આ પર્વ છે આ પહેલાના સમયમાં અલગ રીતે આપણે કહેવાય ને કે ભાઈ અને બહેનનો જે આ તહેવાર છે અલગ રીતે ઉજવાતો હતો, પરંતુ અત્યારના સમયમાં કંઈ બદલાયું છે લાગી રહ્યું છે આપને? જી બિલકુલ. પહેલાના જમાનામાં પહેલાના સમયની અંદર દરેક ભાઈ એ પોતાની બહેનના ઘરે જતા જી ત્યારે ઘરની અંદર જ ભોજન બનતું. ગામના ફળિયાના સોસાયટીના આજુબાજુના તમામ વ્યક્તિઓ જી એ માણસો એકબીજાના ભાઈ પોતાના ઘરે આવતા હોય તો એની રાહ જોવામાં આવતી. દરેક વ્યક્તિ મહેમાન ગતિ જી માટે આમંત્રણ આપતા હતા અને અત્યારના સમયની અંદર એ બધી જ વસ્તુઓ વિસરાઈ ગઈ. ભાઈ પોતાની બહેનના ત્યાં જાય, ગયા પછી એ તિલક અને બધી વસ્તુઓ થયા પછી જી ભાઈ અને બહેન ભોજન કરે અને એકબીજાને આવજો એટલે કે જય શ્રી કૃષ્ણ કહી અને તરત વિદાય મળતી હોય છે. પહેલાના જમાનામાં સવારે વહેલા એ પોતાની બહેનના ત્યાં જતા અને અત્યારે એ સમયે જ પહોંચી જાય અને ભોજન થાય અને જલ્દીથી પોતાના કાર્ય માટે નીકળી જાય છે. પરંતુ પહેલાના લોકો જતા આવતા અને રોકાતા, બેસતા, આરામ કરી અને ત્યાર પછી ત્યાંથી રજા લેતા હતા. આ બધી જ વસ્તુ હતી. પણ અત્યારના પરિવર્તનના યુગની અંદર જી આવી બધી વસ્તુઓ બનતી જોવા મળતી હોય છે. ચોક્કસથી. શાસ્ત્રીજી, તો આમાં કોઈ મુહૂર્તનું ધ્યાન રાખવાનું હોય છે કે આ શુભ મુહૂર્તની અંદર જ ભાઈને બોલાવવો જોઈએ અને ભોજન પીરસવું જોઈએ અને પ્રેમ ભાવથી જમાડવું જોઈએ? જી બિલકુલ. શાસ્ત્રમાં વાત કરી કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ, આજનો આખો દિવસ ભાઈ અને બહેન માટે શુભ ગણવામાં આવે છે. જી જેવી રીતે રક્ષાબંધનના દિવસે પણ કોઈ મુહૂર્ત જોવાની આવશ્યકતા હોતી નથી, એવી જ રીતે આજના પણ શુભ દિવસે એ બહેનના ત્યાં ભાઈએ જવા માટે કે કોઈ પણ તિલક કરાવવા માટે પણ મુહૂર્ત જોવાની આવશ્યકતા નથી. પરંતુ જ્યારે ભોજન થાય અને ભોજનના બાદ એ બહેન ભાઈને તિલક કરે અને ત્યાર પછી એના લાંબા આયુષ્યની પ્રાપ્તિ માટેની કામના કરે, તે જ તેનું શુભ મુહૂર્ત બતાવે છે. કારણ કે આજના દિવસે દરેક બહેનની અંદર એ શક્તિ યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થતી હોય છે જી કે ભાઈના તમામ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે બહેન કોઈ પણ ચોઘડિયાની અંદર, કોઈ પણ મુહૂર્તની અંદર ભાઈના કપાળમાં તિલક કરશે તો એની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે, એવું યમરાજા અને યમુનાજીનું વાક્ય અને એ બંનેનો સંવાદ થયેલો છે. માટે આજે એવું કોઈ શુભ મુહૂર્ત ન જોવું જોઈએ, પરંતુ ભોજન થાય ત્યારબાદ તિલક કરવું જોઈએ એવું વાત કરવામાં આવી છે. ચોક્કસથી. શાસ્ત્રીજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તો આજનું આ પાવન પર્વ ભાઈ અને બહેન માટે ખૂબ જ વિશેષ માનવામાં આવતો હોય છે. આમ તો સદીઓથી, વર્ષોથી આ જ રીતે આ તહેવાર મનાવવામાં આવતો હોય છે, પરંતુ ક્યાંક કહેવાય ને કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે અને જે રીતે પરિવર્તન અત્યારે તહેવારને લઈને પણ જોવા મળતું હોય છે, પરંતુ ક્યાંય એનું જે મહત્વ છે તે બદલાતું નથી. આજે પણ આપણા સમાજની અંદર, આપણા દેશની અંદર આપણે જે રીતે પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ અને ત્યારે ભાઈ અને બહેનનું આ સ્નેહનું પર્વ, આ પવિત્ર પર્વ, અને જે રીતે મેં કહ્યું ને કે ભાઈ અને બહેન નાનપણથી જ્યારે મોટા થાય છે ત્યારે એ લાગણી એ જ્યારે મોટા થાય છે ને ત્યારે પણ એ વ્યક્ત કરે છે. અને એવા બે જ તહેવાર છે, એક તો ભાઈ અને બહેન માટેનો જે રક્ષાબંધનનો તહેવાર છે અને બીજો આજનો આ ભાઈ બીજનો તે તહેવાર છે. તેને જ લઈને આ જે પર્વ છે તે મનાવવામાં આવતો હોય છે. તો હાલ બસ આટલું જ. ફરીથી મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર. આપ સૌને ભાઈ બીજની હાર્દિક શુભકામનાઓ.